કતારગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા 8 કરોડની લૂંટની બનેલી ઘટના ભેદ ઉકેલાઈ ગયો છે। ખરેખર તો રૂપિયા લૂંટાયા જ ન હતા। ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું। શેરબજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટની તરકટ રચ્યું હતું। ખરેખર આ બેગમાં રૂપિયા નહીં, માત્ર કાગળિયા જ હતા। સુરતમાં 15 દિવસ પહેલા 27 ફેબ્રુઆરી બપોરના સુમેરા કતારગામ ખાતે સેફ ડિપોઝિટ વોલેટમાંથી સજાના ટેકનોલોજી પ્રાલી કંપનીની કર્મચારી 8 કરોડ રૂપિયા ઉપાડી મધેપુરા સેફ ડિપોઝિટ વોલેટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો। દરમિયાન રસ્તામાં અજાણી સમયે પોતે આવકવેરાનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી અને બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો હતો। કર્મચારીને બાનમાં લઈ અપહરણ કરી બરિયાવ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામ ને ગાડીમાં ઉતારી ગાડી લઈ નાસી ગયો હતો। 8 કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા। દરમિયાન સીસીટીવી અને બાતમીદારો બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમ્મરને પકડ્યો હતો। રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી। રોહિતે પોલીસને કહ્યું હતું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાડા નરેન્દ્ર દુધાતે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો હતો। આ કામ માટે તેને 5 લાખ રૂપિયા આપ્યા હતા। પોલીસે શરૂઆતથી જ ફરિયાદી નરેન્દ્ર દુધાત પર શંકા હતી। રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાગી ગયો હતો। ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં શાહજહાન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીધી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું। તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે, નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા, જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઇસમ જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા, તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કાવતરાના પૂરા પોલીસને ખબર પડ્યું કે આ જે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાત હતા અને આ છેલ્લે 5 વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરતા હતા અને આ 5 વર્ષ દરમિયાન તેઓએ 8 કરોડના કંપનીના 8 કરોડ ઉચ્ચાપત કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ
આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હતા અને શેર ટ્રેડિંગ દરમિયાન તેઓને 5 કરોડના નુકસાન સફર કર્યું, જેના કારણે આ પૂરા કન્સ્પિરસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપવા પડે તે માટે આ લૂંટના ઉन्होंने તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમ ટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક કોન્સ્પિરસી બન્યું અને આ પૂરા ડ્રામાબાજી આ લોકોએ આ 27 તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંધલોવાળા થેલાઓ મૂકી માહિદરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જતા સમયે રસ્તામાં રોહિત ધુમ્મરનાએ ઇન્કમ ટેક્સ ઓફિસરના સંવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંડોવણી હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે.